નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. રિયા બેટા, જલ્દી કર, હવે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, કહેતા રિયાના મમ્મી સરિતાબેને બૂમ પાડી. શું કરે છે આ છોકરી? હમણાં તો રૂમથી બહાર નથી નીકળતી, સરિતાબેને બબડતા પાછી બૂમ પાડી. રિયા, 10:30 વાગવા આવ્યા, હવે જલ્દી કર. આવું મમ્મી, કહેતી રિયા રૂમની બહાર નીકળી. રિયાને જોતા પાછા સરિતાબેન બોલ્યા, હાલ જમી લે ઝટ, હવે પછી કહીશ કે મમ્મી તારા લીધે મોડું થયું. રિયા સરિતાબેન અને જીતેશભાઈનું એકનું એક સંતાન હતી, એટલે ખૂબ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી. રિયાએ પ્રાથમિક શિક્ષણ તો અમદાવાદમાં લીધું હતું. રિયાના પપ્પા જીતેશભાઈ અમદાવાદમાં એમ્બ્રોઇડરી કામ કરતા હતા. મંદીના માલને લીધે પૈસાની તંગી આવવા લાગી, એટલે સરિતાબેન અને જીતેશભાઈ એ વતન પાછા જવાનું નક્કી કર્યું. આમ તો ગામડેથી થોડીક જમીન હતી અને ગામની પાસે આવેલ હાઈસ્કૂલમાં ભણવા બેસાડી. પડોશમાં રહેતા વસંતભાઈની દીકરી ચિત્રા સાથે રિયા શાળાએ જતી. રિયા અને ચિત્રા નાનપણથી જ સહેલીઓ હતી. જ્યારે વેકેશનમાં ગામડે આવતા ત્યારે બંને બહેનપણી ખૂબ મસ્તી કરતી. બંને રિયા આવે ત્યાંથી સાથે ને સાથે જ હોય. આજે રિયા એકલી જ શાળાએ જતી રહી. કાકી, ઓ સરિતા કાકી, ક્યાં રિયા? મોકલો, જલ્દી મોડું થાય છે, કહેતા ચિત્રાએ બૂમ પાડી. રિયા તો ગઈ સ્કૂલે. કેમ, તને બોલવા નથી આવી? સરિતાબેને પૂછ્યું. ના, ખબર નહીં, હું કદાચ નહીં સાંભળી હોય એટલે બૂમ મારીને વહી ગઈ હશે. વાતને વળતા ચિત્રા બોલી, સારું કાકી, હું જાઉં, મારે મોડું થાય છે, કહેતા ચિત્રા સ્કૂલ તરફ વળી. હમણાંથી શું થયું હશે, તેને સાવ ઉદાસ રહે છે. રિયા, ખબર નહીં, આજ તો પૂછવા દે એને, વિચાર કરતા કરતા સ્કૂલ તરફ જવા લાગી. બપોરના 11 વાગ્યા ને શાળાનો બેલ વાગ્યો. રિયા ગભરાતા શાળામાં પ્રવેશી. ચારી બાજુ નજર ફેરવી પોતાના વર્ગખંડ તરફ જવા જાય ત્યાં પાછળથી અવાજ આવ્યો. રિયા પાછળ ફરીને જોયું ત્યાં તેની બહેનપણી ચિત્રા દેખાય. અરે ઓ મેડમ, ક્યાં જાવ છો? રાહ તો જોવો અમારી, ચિત્રા બોલી. હા ભાઈ, તારી રાહ જોતી હતી, પણ કહી રિયા અચાનક ચૂપ થઈ ગઈ. શું વાત છે રિયા, ક્યાં ખોવાઈ ગઈ? કહેતા ચિત્રાએ રિયાના ગાલ પર હાથ મૂક્યો. કંઈ નહીં, હવે હાલ ક્લાસમાં મોડું થાય છે, કહેતા વાતને ટાળી ક્લાસ તરફ રિયા ચિત્રાને ખેંચી ગઈ. આમ તો બંને બહેનપણીઓ એક જ ધોરણમાં હતા, પણ વર્ગખંડ અલગ અલગ હતા. પણ બંનેની દોસ્તી ખૂબ સારી હતી. શાળાએ સાથે જાય આવે, ભેગી થાય એટલે ખૂબ ધમાલ કરે. રિયાનો સ્વભાવ પણ હસમુખ અને મિલનસાર હતો. ચિત્રા પણ એવી જ, એટલે બેયને બહુ જામતી. રિસેસ પડી ફરી બંને બહેનપણીઓ મળી. રિયા, શું વાત છે? કેટલાય દિવસથી જોઉં છું તું આમ ઉદાસ રહે છે, તો મને નહીં કે? જો રિયા, વાત મનમાં રાખવાથી કંઈ નહીં થાય, તું મને કે હાલ શું વાત છે? ચિત્રા, મારે નથી ભણવું, મને નફરત થઈ ગઈ છે ભણવાથી, શાળાથી. હું ભણવા જ માગતી નથી. મને શાળાના નામ પરથી જ ડર લાગવા માંડ્યો છે, કહી રિયા ચિત્રા ખોરામાં માથું મૂકીને રડવા લાગી. ચિત્રાને કંઈ ન સમજાયું કે રિયા આ શા માટે કરે છે. બોલને યાર, શું થયું તને? કંઈ તો શું થયું તને? શું વાત છે? જો રિયા, આમ રડવાથી
તો કંઈ વળવાનું નથી, અને તું આમ અચાનક ભણવાની કેમ ના પાડે છે? રિયાને શાંત કરવાતા ચિત્રા બોલી. ચિત્રા, આપણા જે વૈજ્ઞાનિકના ટીચર કહેતા, રિયા આગળના સમયમાં સરી ગઈ. શ્રી પોપટલાલ હરજીવન દાસ કન્યા વિદ્યાલય શાળામાં જ્યારે પહેલી વખત આવી ત્યારે સાવ નવું જ વાતાવરણ હતું. રિયા માટે શહેરના વાતાવરણથી કંઈક અલગ જ હતું. અહીં જ્યાં શિક્ષકોને ટીચર અને સર નહીં પણ બેન અને સાહેબ કહીને બોલાવતા. રિયાને આ બધું નવું લાગતું. જો ભૂલથી પણ ટીચર કહેવાઈ જાય તો હસીને પાત્ર બનતી. હા, પણ આ બધામાં સ્કૂલના પ્રિન્સિપલ શીખબેન અલગ જ હતા. તે નવી જ વિચારધારા ધરાવતા હતા. કહેતા કે દીકરીઓ ખાલી ભણવામાં જ નહીં પરંતુ બધા જ ક્ષેત્રોમાં આગળ હોવી જોઈએ. એટલે જ તો તે દર શનિવારે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતા, જેમાં વેશભૂષા, નાટક, ડાન્સ જેવા ઘણા કાર્યક્રમો રાખતા. આ બધા કાર્યક્રમોમાં રિયા હોશે હોશે ભાગ લેતી. તેને ડાન્સનો જબરો શોખ હતો. આમ રિયા શિખાબેનની પ્રિય વિદ્યાર્થી હતી. કંઈ પણ કામ હોય શિખાબેનના મોઢે રિયાનું જ નામ આવતું. કદાચ આ જ કારણ હશે મધુબેનને રિયા આંખના કાણાની જેમ ખૂંચતી હતી. મધુબેન વિજ્ઞાન ભણાવતા હતા. પોતે પીએચડી કરેલા પણ જૂની વિચારધારા ધરાવતા હતા. તેને આવા કાર્યક્રમો જરા કંઈ પસંદ નહોતા. ભણવા સિવાય નાચવું કૂદવું એ સમયની બરબાદી છે. મધુબેનનું નામ તો મધુ, પણ જીભથી મધુરતા ક્યારેય પણ મધુર વાણી ના નીકળતી. મધુબેન કેમ જેમ કડવું ખાવાથી શરીર નિરોગી રહે તેમ કડવું બોલવાથી મન નિરોગી રહે કહી હસવા લાગતા. તેના આવા જ સ્વભાવને કારણે શિખાબેન સાથે તેની બહુ બનતી નહીં. તેના આ જ મનમોટાવમાં વિચારી રિયા પીસાતી. મધુબેન એક પણ મોકો ના મૂકતા રિયાનું અપમાન કરવામાં, તેને નીચું બતાવવામાં. જો રિયાથી કંઈ પણ ભૂલ થાય તો આવી જ બન્યું તેનું. રિયા, આ કોઈ તારો ડાન્સનો સ્ટેજ નથી કે તું મન ફાવે તેમ કરે. નાચવામાં હોશિયાર અને ભણવામાં ઢ શું સાવતું? શહેરમાં તે નાચવાનું જ કામ કર્યું છે કે પછી ભણવામાં પણ ધ્યાન દીધું? આ કંઈ તારું અમદાવાદ નથી. હું આ બધું નહીં ચલાવી લઉં, સમજી તું? આમ બધું બેન રિયા પર વરસી મધુબેન રિયા પર વરસી પડતા. બિચારી રિયા કંઈ પણ સમજી ના શકતી. એક વખત બન્યું એવું કે વર્ગ બીના ગુજરાતીના બેન રજા પર હતા. એટલે મધુબેન પોતાનું અને વર્ગ બી બંનેના ક્લાસને ભેગા કરી ક્લાસ લેવાનું નક્કી કર્યું. બંને વર્ગોની છોકરીઓને ભેગી કરી મધુબેન વિજ્ઞાન ભણાવવાનું ચાલુ કર્યું. ત્યાં જ રિયાને છેલ્લી બેન્ચ પર બેસેલી જોતા મધુબેન તડુક્યા. રિયા, ભણવાની ચોરી, અહીં આવ, અહીંયા બેસ, ટેબલ પાસે, નીચે હાલ કહેતા બૂમો પાડવા લાગ્યા. રિયા બિચારી આંખમાં આંસુ સાથે મધુબેનના ટેબલ પાસે જમીન પર બેસી ગઈ. આ જ તો નિયમ હતો મધુબેનનો. તેના ક્લાસમાં રિયાને તેના ટેબલ પાસે જઈને જમીન પર બેસવાનું. બિચારી સાવ ભોળી રિયા કંઈ સમજી જ ના શકતી. રિયા રોજ રોજ થતા અપમાનથી ડરી ડરીને રહેવા લાગી, પણ કોઈને કહેવાની હિંમત જ નહોતી. શું કામ મધુબેન તેની સાથે આવું વર્તન કરે છે એ સમજી શકતી નહીં. બસ બધું ચૂપચાપ સહન કરીએ રાખતી. ચિત્રા આ બધું જોઈને ગુસ્સે થઈને કહેતી, રિયા, શું કામ આ બધું સહન કરે છે? એક વખત શિખાબેનને કહી દે, ટ્રસ્ટીઓને કહેશે એટલે મધુબેનની શાન ઠેકાણે આવી જશે. તેને ઘમંડ છે પોતાની નોકરી અને ડિગ્રીનું, બધું જ ઉતરી જાય.
ના ચિત્રા, તો કોઈને પણ આ વિશે ના કહેતી પ્લીઝ. જો ચિત્રા, તે મારા શિક્ષક છે, હશે કદાચ મારી જ કોઈ ભૂલ, પણ હું એની સાથે કોઈ ગેરવર્તન નથી કરવા માંગતી. તો કોઈને ના કહેતી. તારી સામે હાથ જોડું છું, કહેતા રિયા રડી પડી. એમને એમ કરતા દિવાળીનું વેકેશન પડ્યું. રજાઓમાં તો જાણે સુખના દિવસો પાછા આવ્યા હતા રિયા માટે. નાચતા કૂદતા હસતા જાણે ક્યારેય વેકેશન પૂરું થઈ ગયું કંઈ ખબર જ ના પડી. ચાલો અપમાનના ઘૂંટડા પીવા માટે તૈયાર થઈ જાઓ, રિયાજી કહેતી. રિયા પોતાની સાથે વાતો કરવા લાગી. સ્કૂલે જતાની સાથે જ જાણે રિયા પર આપ તૂટ્યો. ના હોય શકે આવું, હવે હું શું કરું, શું કામ આવું થયું, કહી રિયા રડવા લાગી. તેને શાળાએ આવતા એક આઘાતજનક સમાચાર મળ્યા. રિયા કહેતી, ચિત્રા રિયાના વર્ગખંડમાં દાખલ થઈ. બસ કર રિયા, રડવાનું બંધ કર હવે. જો પ્રાર્થનાનો ટાઈમ થઈ ગયો છે ને બધા ત્યાં આવી ગયા હશે. હાલ પ્રાર્થના હોલમાં, હમણાં પ્રાર્થના શરૂ થશે, જલ્દી હાલ, સમય થઈ ગયો છે, કહેતા ચિત્રા રિયાનો હાથ પકડીને પ્રાર્થના હોલમાં લઈ ગઈ. પ્રાર્થના હોલમાં આખો શાંત હતો. શાળામાં સિનિયર કહેવાતા વ્યાસ સર ઊભા થઈને માઇક પાસે આવ્યા. એક લાંબા નિશાસા સાથે બોલ્યા, આપના પ્રિન્સિપાલ શ્રી શિખાબેનનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું. તે હવે આપણી વચ્ચે નથી. ભગવાન તેના આત્માને શાંતિ આપે. શિખાબેનની આત્માની શાંતિ માટે આપણા બધા 2 મિનિટનું મૌન પાળશું. વ્યાસ સાહેબે પોતાની વાણીને વિરામ આપ્યું બાદ બધા આંખ બંધ કરી પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના હોલમાં નીરવ શાંતિ છવાઈ ગઈ, પણ રિયાના હૃદયમાં તો શિખાબેનના મૃત્યુનું દુઃખનું તોફાન હતું. 2 મિનિટ પૂરી થતાં સૌએ શાળાની રોજની પ્રાર્થના કરી. બધાના ચહેરા પર ઉદાસી હતી, ખાલી એક સિવાય મધુબેનના ચહેરા પર ના તો શોક હતો કે ન તો પસ્તાવો. એને તો તેના રસ્તા પરનો કાંટો નીકળી ગયો હતો. એ ખુશ કેમ ના હોય, ખુશી તેના મોં પર છલકાતી જ હતી. રિયા શિખાબેનને બહુ યાદ કરતી. શિખાબેનના જવાથી સ્કૂલમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો એ વિદાય લીધી. હવે ના કોઈ ગાતું કે ના કોઈ નાચતું, બસ ચોપડાઓ અને સ્કૂલ. શનિવાર તો જાણે રિયા માટે એક યાદોનો વાર બની ગયો. શનિવાર આવે ને રિયા શિખાબેનને યાદ કરે. શિખાબેનના ગયા પછી પણ મધુબેનનું વર્તન રતિભર પણ બદલાયું નહોતું. તે તો તેનું ખરાબ વર્તન દિવસે ને દિવસે વધતું જ રહે. હવે તો શિખાબેન પણ નથી, એટલે વધારે મોકળાશ હતી. સ્કૂલના સ્થાપના દિવસને 25 વર્ષ થતા હતા, એટલે ટ્રસ્ટીઓએ લેખન, નિબંધ, વક્તૃત્વ અને વાર્તાની સ્પર્ધાનું આયોજન કર્યું, જેમાં બધી જ વિદ્યાર્થીઓને વાલીઓને પણ આમંત્રણ આપ્યું. અને ખાસ સૂચના કે બધા વાલીઓએ પ્રોત્સાહન આપવા જરૂરથી આવવું. સાથે ઇનામ વિતરણ જેવા કાર્યક્રમો રાખેલા હતા. એ રિયા તે ભાગ લીધો કે નહીં પ્રોગ્રામમાં, શિખાએ પૂછ્યું. ના રિયા એક ટૂંકમાં ઉત્તર દીધો ને પોતાનું લેસન કરવા લાગી. જો રિયા, મને ખબર છે તને શિખાબેનના જવાનું બહુ જ દુઃખ છે, પણ આમ જો, મારી સામે, કહેતા ચિત્રાએ પોતાનો હાથ રિયાના ખંભા પર રાખતા કહ્યું, આજે જો શિખાબેન હોત અને તું ભાગ ના લે તો કેવું લાગે? ના ચિત્રા, મારું જરાય પણ મન નથી. અને આમ પણ તને ખબર તો છે ને મધુબેનની, હું કોઈ ભાગ લેવાની નથી.
મને હેરાન ના કર, લેસન કરવા દે, નહીતર વળી કાલે પાછું કંઈક નવું થશે. ઠીક છે, તો હું જાઉં છું. અને હા, એક વાત કહેવાની તો ભૂલી જ ગઈ. મેં વકૃત સ્પર્ધામાં ભાગ લીધો છે. હાલ મને ઓલ ધ બેસ્ટ તો યાર, ઓલ ધ બેસ્ટ. ચિત્રા જે કહેતા બંને સહેલીઓ હસવા લાગી. શાળાના કાર્યક્રમનો ખાલી એક દિવસ બાકી હતો. રિયા, મારી સાથે ઘરે હાલને, ચિત્રા બોલી. પણ કેમ અચાનક જ? રિયાએ સવાલ કર્યો. સ્પર્ધામાં જેના વિશે બોલવાનું હતું ને તે કાગળિયું હું ઘરે ભૂલી ગઈ છું, અને આજે છેલ્લી પ્રેક્ટિસ કરવાની છે. તો હાલ મારી સાથે. હાલ આવું, પણ ઝટ કરજે. તું વાતો કરવા ઊભી નહીં રહી જતી ઓ. ચિંતા વ્યક્ત કરતા રિયા બોલી. રિયા અને ચિત્રા બંને સ્કૂલે પહોંચ્યા. ત્યાં જ સામે મધુબેનને ઊભેલા જોયા. હવે શું કરવું? રિયાના હૃદયમાં ફાળ પડી ગઈ કે હમણાં જ મને ઉધડી લઈ લેશે. પણ સાથે ટ્રસ્ટીઓ બેઠા હતા એટલે કાંઈ ના બોલ્યા. હાસ, આજે કંઈ ના બોલ્યા. શાંતિ કહેતા રિયાએ હાસ કરવો અનુભવ્યો. પણ જાણે મધુબેને તો કંઈક બીજું જ ષડયંત્ર રચ્યું હતું. આજે સ્કૂલમાં પ્રોગ્રામ ચાલુ થયો. બધા વાલીઓ, અતિથિઓ અને શિક્ષકો આવી ગયા હતા. કાર્યક્રમ ચાલુ થવાને થોડીક જ વાર હતી. રિયા મધુબેન પાસે પહોંચી તો જોવે છે કે મધુબેન અને તેના પપ્પા સાથે ઊભા હતા. ત્યાં મધુબેને રિયાને બોલાવી. રિયાના મનમાં વિચારોનું તોફાન પડ્યું. મને શા માટે બોલાવી હશે? મધુબેને પપ્પાને શું કહેશે? રિયાના મનમાં વિચારોની વણઝાર હાલતી હતી. શું થશે હવે? શું કામ આવું થાય છે? કરતી રિયા મધુબેન પાસે પહોંચી. આ તમારી દીકરી રિયા. અરે, આ શું કહેવાના છે? પપ્પાને માને ગળમથન હલવા લાગી. રિયાના મનમાં, જુઓ જીતેશભાઈ, આ તમારી દીકરી રિયા રોજ સવારે સ્કૂલમાં દફતર મૂકીને ક્યાંય જતી રહે છે, અને સ્કૂલ પૂરી થવાની વાર હોય ત્યારે તે પાછી આવે છે. પૂછો તેને ક્યાં જાય છે? તે આ તો મારી ફરજ હતી તમને કહેવાની, એટલે કીધું. આમ દીકરીઓને બહુ છૂટ ન અપાય ને. જુઓ ભાઈ, હું ખોટું બોલતી હોય તો બોલાવો તેની ફ્રેન્ડ ચિત્રાને, તે તમને કહેશે. કાલે કઈ ગઈ હતી રિયા દફતર મૂકીને? છે, પ્રાર્થના પછી બંને આવી સ્કૂલે. આજ રહેશે તો મારે કડક પગલાં લેવા પડશે. એટલે હવે તમે જ સમજાવો રિયાને, કહેતા મધુબેન ત્યાંથી જતા રહ્યા. આ વાત સાંભળીને જાણે રિયાની નીચેથી જમીન સરકવા લાગી. કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ. રિયાએ મધુબેનના ગયા પછી તેના પપ્પા સામે જોયું. જીતેશભાઈની આંખોમાં આંસુ હતા. તે રિયાના માથે હાથ મૂકીને બોલ્યા, બેટા તું ગભરામાં, બધું જ ઠીક થઈ જશે. આમ કહી રિયાની માથે હાથ મૂકી પોતાની જગ્યાએ બેસી ગયા. રિયા પણ પોતાની જગ્યાએ બેઠી. પણ મધુબેન આવું કંઈ કહેશે તેની આશા નહોતી. આટલું જૂઠું, સાવ ખોટી વાત. હું ક્યારેય પણ ક્યાંય નથી ગઈ, છતાંય આવું કેમ થાય છે મારી જ સાથે? કઈ જન્મનું વેર વાળે છે મારી સાથે? આમ વિચારોથી તેનું હૃદય ભરાઈ આવ્યું. રિયા પોતાના આંસુઓને રોકી શકતી નહોતી. તેને માંડ માંડ કરીને કાર્યક્રમ પૂરો કર્યો અને ચિત્રાને મળી. ચિત્રા સ્પર્ધામાં વિજેતા બની હતી. બહુ જ ખુશ દેખાતી. ચિત્રાએ પોતાની વાત કહી. દુઃખી કરવા માંગતી નહોતી એટલે રિયા ચૂપ રહી. ચિત્રાની સામે ખુશ હોવાની કોશિશ કરવા લાગી, પણ નિર્થક રહી. ચિત્રા રિયાના ચહેરાની ઉદાસી જોઈ સમજી ગઈ કે કંઈક તો થયા છે.
રિયા સાથે. એ આટલી ઉદાસ, ચહેરો પણ રડેલો હોય એવું લાગે છે. રિયા, શું વાત છે? શું થયું? કેમ રડે છે? ચિત્રાએ પૂછ્યું. રિયાએ નામાં માથું ધૂણાવી દીધું. હાલ ઘરે, પપ્પા રાહ જોવે છે, કહી તે ત્યાંથી ઘરે જવા નીકળી. હવે ઘરે શું થશે? પપ્પા ખીજાશે કે પછી ભણવાનું જ બંધ કરાવી દેશે? શું થશે? મારી સાથે જ કેમ આવું થાય છે? મને કાંઈ ખબર નથી પડતી. શું કરું? મારા પણ કોણ વિશ્વાસ કરશે કે હું સાચી છું? આવા સમયે રિયાને શિખાબેન યાદ આવ્યા. જો શિખાબેન હોત તો તે મારે સાથ આપત. પણ હવે હું કોને કહેવા જાઉં? ક્યાંથી લઈ આવું સબૂત? કોણ કહેશે મારી હકીકત? રડતી રડતી રિયા ઘરે પહોંચી. ઘરે જોયું તો તેના પપ્પા ઘરે આવ્યા નહોતા. ઘરે પહોંચીને તે સીધી પોતાના રૂમમાં સૂઈ ગઈ. પણ સતત આવતા અડાવડા વિચારોએ ઊંઘ જ ન આવવા દીધી. આખી રાત રડીને કાઢી. સવાર થતાં રૂમની બહાર નીકળી. સામે જીતેશભાઈ અને સરિતાબેન દેખાયા. પપ્પા નીચી નજરે અને ભારે અવાજે રિયા બોલી, મમ્મી, મારો કંઈ જ વાંક નથી. રિયા બેટા, અમે જાણીએ છીએ આમાં તારો કાંઈ પણ વાંક નથી. આ સંપૂર્ણ બાબત અમને ચિત્રાએ અમને બધું જ કહી દીધું છે. રિયાના પપ્પાએ રિયાના માથે હાથ મૂકતા કહ્યું, ચિત્રાએ ક્યારેય તમને કહ્યું? મેં તો ચિત્રાને ના પાડી હતી. તું આ વાત કોઈને ના કહેતી. તો પણ એણે બોલી. રિયા રડવા લાગી. ના બેટા, આમાં ચિત્રાનો કંઈ જ વાંક નથી. જ્યારે કાલે તું તારા રૂમમાં રડતી હતી ત્યારે તારી મમ્મી જોઈ ગઈ હતી. અને હમણાં તું ઘણા વખતથી સાવ ઉદાસ લાગતી હતી. અમને એમ હતું કે કદાચ તને તારી જૂની સ્કૂલ અને જૂના મિત્રો યાદ આવતા હશે. અહીં ગામડાનું વાતાવરણ અને સ્કૂલ બંને નવું છે તારા માટે, એટલે તું ઉદાસ હશે. પણ બેટા, આટલું બધું અપમાન રોજ સહન કરતી આવી અને અમને કાંઈ પણ તે વાત ના કરી. પપ્પા સોરી, પણ હું કોઈ જાતે ઝઘડો કરવા નહોતી માગતી. પણ પપ્પા, કાલે મધુબેને જે કંઈ પણ કીધું તે સાવ ખોટું છે. રડતા રડતા રિયા બોલી. પપ્પા, હું ક્યાંય પણ સ્કૂલ મૂકીને નથી ગઈ. હા, કાલે જ્યારે ચિત્રા પોતાનો કાગળ ઘરે ભૂલી ગઈ હતી તે જ લેવા અમે બંને ઘરે આવી હતી. પપ્પા, ખબર નથી મને મધુબેન આમ કેમ બોલ્યા. પપ્પા, હું કોઈ દિવસ પણ ક્લાસ મૂકીને નથી ગઈ. પછી રિયાએ માંડીને બધી જ વાત કરી જીતેશભાઈને. એટલામાં ચિત્રા પણ રિયાના ઘરે આવી પહોંચી. ચિત્રાએ રિયાને યાદ અપાવતા કહ્યું, રિયા, તને ખબર છે, જ્યારે દિવાળીના વેકેશન પછી આપણે બંને સાયકલમાં જતા હતા ત્યારે તું સાયકલમાંથી પડી ગઈ હતી. હા, પણ એ વાતને અને કાલની વાતને તેમાં શું સંબંધ છે? રિયા એ કુતૂહલવશ પૂછ્યું. જો રિયા, ત્યારે તને પછડાટ લાગતા કમરનો દુખાવો થઈ ગયો હતો, યાદ છે? અને સાથે હાથ અને પગમાં પણ વધારે લાગેલું હતું. અને આપણે બંને રિસેસ દરમિયાન રોજ દવાખાને ડ્રેસિંગ કરવા જતા હતા. એમાં દવાખાનવાળો આવતા ઘણી વખત સ્કૂલ પહોંચવામાં મોડું થાય જતું. પણ ત્યારે તો મારા કમરના દુખાવાના લીધે હું બેસી પણ નહોતી શકતી. રિયાએ ચિત્રાને યાદ અપાવીતા કહ્યું, જો રિયા, સમજ, ત્યારે દવાખાને આપણે જતા હતા એમાં આપણે મોડું પણ થાય જતું. હા, પણ શું? રિયાએ પૂછ્યું. મને લાગે છે કે એ આ વાત અને પાછી કાલની વાત, આ બંને વાતો પકડીને મધુબેને જીતેશ કાકાને કીધું છે. જો રિયા,
હવે તારે મધુબેનને જવાબ તો આપવો જ પડશે, નહીતર જે વાત એને સ્કૂલમાં શિક્ષકો સામે કહી તે સતંદર ખોટી છે. તે તારે સાબિત તો કરવું જ જોશે. આજે તારી સાથે કંઈ બન્યું તે કાલે બીજી છોકરી સાથે પણ બની શકે છે. જો ચિત્રા, મમ્મી પપ્પા, હું કંઈ પણ નથી કરવા માંગતી. શું કરું હું? મને આજે પણ કંઈ ખબર નથી પડતી કે મધુબેન મારી સાથે આવું કેમ કરે છે. મને કંઈ ખબર નથી પડતી. શું વાંક છે મારો? આમાં રિયા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. બસ કર દીકરા, રડમાં સાની રહી જા. હવે હાલ તને ભાવતો નાસ્તો બનાવ્યો છે, બેસી જા. હાલ ચિત્રા, તું પણ રિયા સાથે બેસી જા નાસ્તો કરવા. હા કાકી, આજે તો મારે તમારા હાથનું ખાવું છે. હાલ રિયા, બહુ જ ભૂખ લાગી છે મને. હાલો કાકી, જલ્દી બનાવો, કહેતા ચિત્રા રિયાને ખાવા બેસાડતા બોલી. આજે સવારે જ્યારે રિયા રિસેસમાં રડતી હતી ત્યારે અચાનક ભણવાની ના કેમ પાડે છે તે ના સમજાણું. રિયા, મને ચોખવટ કર, શું થયું? ચિત્રા, પપ્પા આજે ટ્રસ્ટીઓને મધુબેનની ફરિયાદ કરવાના છે. હું આવું કાંઈ પણ કરવા નથી માંગતી. હું કોઈ પણ જાતનો ઝઘડો કરવા નથી માંગતી. એટલે તો આજથી શું હું ચૂપ હતી. પણ પપ્પા નથી માનતા. મારે ભણવું જ નથી. મને નફરત થઈ ગઈ છે અહીંથી. હું અહીં રહેવા જ નથી માંગતી. તું જ કંઈ મારા પપ્પાને સમજાવ, ને કહેતા રિયા રડ્યા જતી હતી. મારે શું કરવું તે નથી સમજાતું. તું અહીં રહેવા જ માગતી નથી, પણ પપ્પા નથી સમજતા. તે મધુબેનને પાઠ ભણાવવાનું કહે છે. શું કરું હું? રિયા પોતાના માથે હાથ મૂકતા કહી રહી હતી. જો રિયા, જીતેશ કાકા સાચું જ કરી રહ્યા છે. ચિત્રાએ કહ્યું, ના, મારે કશું જ નથી કહેવું મધુબેનને. આમ પણ હું હવે અહીં ભણવાની જ નથી. હું મારા મામા પાસે ફરી અમદાવાદ જતી રહીશ, ત્યાં જ ભણીશ. હું આજે જ પપ્પાને વાત કરીશ. ઠીક છે, તારી મરજી, પણ તું જે કરીશ તેમાં હું હંમેશા તારી સાથે રહીશ. કહેતા ચિત્રા અને રિયા એકબીજાને ભેટી પડી. સાંજે રિયા એ જીતેશભાઈને માનાવી અને તેના મામાને ફોન કરવાનું કહ્યું. જીતેશભાઈએ રિયાના મામાને ફોન કરી સઘળી હકીકત જણાવી અને રિયાને ત્યાં અમદાવાદ પોતાની પાસે રાખી અને ભણાવવાનું કહ્યું. રિયાના મામાએ રિયાનું એડમિશન અમદાવાદની સ્કૂલમાં કરાવી દીધું અને ત્યાં અમદાવાદ તેડવા માટે આવ્યા. જ્યારે રિયા અમદાવાદ જઈ રહી હતી ત્યારે ચિત્રાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. ચિત્રા, હું વેકેશનમાં જરૂર આવીશ કહેતી રિયા ચિત્રાને શાંત રાખતી હતી. બંને બહેનપણીઓ ને એકબીજાને ભેટી ખૂબ જ રડી. ચિત્રા, હું તને ક્યારેય પણ નહીં ભૂલું. તું ખરેખર મારી સાચી દોસ્ત છે. મારી બધી જ મુશ્કેલીમાં તું હંમેશા મારી સાથે ને સાથે જ હતી. થેન્ક યુ. રિયાએ ચિત્રાના ગાલ પર હાથ રાખતા કહ્યું. હા, બહુ આવી થેન્ક યુ કહેવા વાળી મારે થેન્ક યુ નહીં, પણ તારી દોસ્તી જોઈએ છે. અને જો તું મને ભૂલથી પણ ભૂલીશો ને તો યાદ રાખજે, હું તને છોડવાની નથી. આમ બંને બહેનપણીનો પ્રેમ જોઈને બધાની આંખોમાં આંસુઓ હતા. હાલ રિયા, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, રિયાના મામાએ કહ્યું. હા મામા, આવું કહી રિયા ટ્રેનમાં જઈને બેસી ગઈ. ટ્રેન સીટી વગાડતા અમદાવાદ જવા ઉપડી. ટ્રેનની ગતિ જેમ જેમ સમય કેમ આગળ સરી ગયો ખબર ના પડી.
10 વર્ષ પછી ચિત્રાએ એબીએડ કરી તે જ સ્કૂલમાં શિક્ષકની નોકરી લીધી. સ્કૂલમાં પહેલા વિદ્યાર્થી અને આજે ત્યાં શિક્ષક. ચિત્રાને એક સપના જેવું લાગતું હતું. સ્કૂલમાં રિયા ચિત્રાને બહુ જ યાદ કરતી હતી. થોડા દિવસો મધુબેન રિટાયર થવાના હતા, એટલે એક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે શાળાના નવા પ્રિન્સિપલ આવવાના હતા. તેનો પણ સ્વાગત કાર્યક્રમ રાખેલો હતો. આજે નવા પ્રિન્સિપલ આવ્યા. બધા બહુ જ ખુશ હતા. પ્રિન્સિપલ જ્યારે શાળામાં પ્રવેશે ત્યારે ફૂલનો હાર પહેરાવી તેમનું સ્વાગત કરવાનું નક્કી કર્યું. આ સ્વાગત મધુબેનના હાથે થવાનું હતું. નવા પ્રિન્સિપલ પોતાની કારમાં બેસીને આવ્યા. કારમાંથી ઉતરીને સૌ પ્રથમ તેમને સ્કૂલને પ્રણામ કર્યા અને અંદર પ્રવેશ્યા. બધા મધુબેનને આગળ કર્યા. મધુબેન પ્રિન્સિપલને જોઈ ચોંકી ગયા. તેની આંખો ફાટી રહી ગઈ. ના, તમે આવું કહેતા મધુબેનની જીભ લથડવા લાગી. મધુબેને પ્રિન્સિપાલને હાર પહેરાવી સ્વાગત કર્યું અને બધા પ્રાર્થના હોલમાં ગયા. આ પ્રિન્સિપલ રિયા હતી, જેને જોઈને મધુબેન ચોંકી ગયા હતા. જે મધુબેને હંમેશા રિયાને અપમાનિત કરી હતી, તે જ રિયાને ફૂલનો હાર પહેરાવીને સ્વાગત કરતા મધુબેનને શરમ આવતી હતી. આ એ જ રિયા છે જેની સાથે પોતે હંમેશા ખરાબ વર્તન કરેલું અને આજે તે આ સ્કૂલની પ્રિન્સિપલ હતી. ચિત્રા રિયાએ બોલાવતા કહ્યું, આવી મેડમ. કહેતા ચિત્રા રિયા પાસે જવા લાગી. મેડમ વારી, હું તારા માટે તારી રિયા જ છું, ઓકે? ખબરદાર, જો મને મેડમ કહ્યું છે તો આજે તારા જ સપોર્ટથી હું અહીં છું, નહીતર મધુ બેનના ટોર્ચરથી ક્યારની આત્મહત્યા કરી નાખી હોત. રિયાએ આંખોમાં આંસુ સાથે કહ્યું. પ્રાર્થના હોલમાં પ્રાર્થના બોલ્યા પછી માઇક રિયાએ હાથમાં લેતા બોલી, આપણે ભણવાની સાથે સાથે દર શનિવારે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીશું, જેમાં ભાગ લેવાવાળાને ઇનામ પણ આપવામાં આવશે. આ વાત સાંભળી મધુબેન નીચું મોં કરીને રડવા લાગ્યા. દર શનિવારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાનું કહી રિયાએ શિખાબેનને પોતાની યાદમાં હંમેશા જીવતા રાખ્યા. મધુબેન શાળામાંથી નિવૃત્ત થવાના દિવસે રિયાના રૂમમાં આવ્યા. આંખમાં આંસુ સાથે બંને હાથ છોડીને રિયાની માફી માંગવા લાગ્યા. સોરી રિયા, મેં તારી સાથે બહુ ખોટું કર્યું. એક શિક્ષકનું કર્તવ્ય ભૂલીને તારું અપમાન કર્યું. ભગવાને તેની સજા પણ મને આપી દીધી. આજે હું બ્લડ કેન્સરથી પીડાઉં છું અને એ પણ હવે છેલ્લા સ્ટેજમાં છે. હું તારી માફીને લાયક તો નથી, પણ બને તો મને માફ કરી દેજે. આમ કહેતા મધુબેન રડવા લાગ્યા. રિયા મધુબેનના આંસુ લૂછતા બોલી, બેન, મેં તો તમને માફ હું જ્યારે અહીંથી ગઈ ત્યારે જ કરી દીધા હતા. અને બેન, આજે જે કંઈ પણ છું તે તમારા જ આશીર્વાદથી છું, કહી રિયા મધુબેનને ભેટી પડી. મિત્રો, આજની વાત અહીંયા જ સમાપ્ત થઈ. તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવશું અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા ખાસ મિત્રોને શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે દરરોજ એક નવી વાત સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. મિત્રો, હમણાં મારી તબિયત ખરાબ હોવાથી થોડીક બોલવામાં પણ તકલીફ પડે છે.
બીમાર છે. તો જેવો આપણી વાત આવે છે થોડુંક ચલાવી લેજો 2-3 દિવસ.